આચાર્ય વિસ્તારથી ઈસવીસન 1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશની સામે સૌથી મોટો પ્રશ્ન સત્તાવાર ભાષાની પસંદગીનો હતો। ભારત હંમેશા વિવિધતાનો દેશ રહ્યો છે। અહીં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે। તત્કાલીન સરકારે રાષ્ટ્રભાષા અંગે ઘણો વિચાર વિમર્શ કર્યા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષાને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરી હતી। ભારતભરમાં હિન્દી દિવસ ઉજવાઈ રહ્યો છે। બંધારણ સભાએ અંગ્રેજોની સાથે દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હિન્દી દિવસે સુરતના ગોપીપુરા વિસ્તારમાં ઈસવીસન 1963માં સ્થપાયેલી દક્ષિણ ગુજરાતની એકમાત્ર અને સૌપ્રથમ હિન્દી વિદ્યાલય હિન્દી ભાષાના ગૌરવને વધુ દિવ્ય બનાવી રહી છે। સોલાર સિસ્ટમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ફાયર સેફટી, આરો પાણી, સીસીટીવી કેમેરા, ગાર્ડન, રમતગમતના મેદાન જેવી આધુનિક સુવિધા ધરાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં 5500 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। અહીં નેપાળથી કન્યાકુમારી સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે। વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના આચાર્ય શ્રી અર્જુનસિંહ પરમારે જણાવ્યું હતું કે 70ના દાયકાની વાત છે જ્યારે સુરત શહેર કાપડ ઉદ્યોગમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું હતું। દેશના હિન્દી ભાષા પ્રાંતોના વેપારીઓ સુરતમાં આવી કાપડના વેપારમાં જોડાયા હતા। તેમની સૌથી મોટી સમસ્યા એમના બાળકોના શિક્ષણની હતી। આ સમય દરમિયાન શહેરમાં એવી કોઈ પણ શાળા ન હતી જેમાં હિન્દી ભાષામાં શિક્ષણ પ્રદાન થતું હોય, જેને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગના હરબંસલાલ શેઠી, મુરારીલાલ જૈન, રામ સ્વરૂપ સચદેવ, રામચંદ્ર તુલસિયાન અને શ્રવણકુમાર સાહની જેવા પ્રતિષ્ઠિત લોકોએ ભેગા મળીને ઈસવીસન 1963માં વિદ્યાભારતી નામના એક ટ્રસ્ટની સ્થાપના કરી। ગોપીપુરા વિસ્તારના સોની ફળિયામાં એક ભાડાનું મકાન રાખી 5 વિદ્યાર્થીઓથી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયની શરૂઆત કરી હતી। ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને માન્યતા આપવામાં આવી હતી। ત્યારબાદ ટ્રસ્ટીઓની મહેનત અને સામાજિક ચેતનાના પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતા સોની ફળિયાનું શાળાનું મકાન નાનું પડવા લાગ્યું હતું, જેથી ઈસવીસન 1985માં ભટા રોડ પર જગ્યાની ખરીદી કરી વિદ્યાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આજે સોની ફળિયાથી ભટાર ખાતે સ્થળાંતરિત થયેલી આ સ્કૂલ હાલ 50,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં કાર્યરત છે। આ સંસ્થાની સ્થાપના એક હેતુ સાથે કરવામાં આવેલી। દેશભરના વિવિધ રાજ્યોમાંથી સુરત ખાતે વેપાર અર્થે આવેલા વેપારીઓના બાળકોને શૈક્ષણિક હેતુ માટે હિન્દી મીડિયમની દક્ષિણ ગુજરાતની સર્વપ્રથમ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સંસ્થા શરૂ કરેલી। સુરતના ગોપીપુરા વિસ્તારની અંદર ફક્ત 5 વિદ્યાર્થી શરૂ કરેલી સંસ્થા આજે 5,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી છે। આચાર્યએ કહ્યું કે અગાઉ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હિન્દી માધ્યમની વિદ્યાલય થકી માતૃભાષા હિન્દીનો પ્રચાર પ્રસાર કરવાનો હતો। ત્યારબાદ બદલાતા સમયમાં સામાજિક ઉત્થાન અને વધતી પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી બન્યું હતું, જેથી વિદ્યાલયમાં હિન્દી અને અંગ્રેજી બંને માધ્યમમાં વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં આવી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું કે આજે હિન્દી વિદ્યાલય એક વટવૃક્ષ બની ગયું છે। શિક્ષણની સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં મલ્ટીપ્લે સ્ટેશન, ડિજિટલ બોર્ડ, ક્રોમબુક, ફાયર સેફટીના સાધનો, 3D એજ્યુકેશનલ ચાર્ટ, પ્રોજેક્ટર, પ્રી એજ્યુકેશનલ કિટ, અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ, ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ, ફ્યુચર ક્લાસરૂમ અને આઉટડોર રબર મેટ, ફેન્સી બેન્ચ, ઇન્ડોર મેટ, વ્હાઇટ બોર્ડ, સ્પોર્ટ્સ કિટ પણ બાળકો માટે ઉપલબ્ધ છે। સુરત એસટી નિગમ દ્વારા તૈયાર કરાયો ઉધના ખાતે નવીન અદ્યતન ડેપો વર્કશોપ તૈયાર કરાયો। ઉધના ડેપો વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 9,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે ડેપો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે। ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મેકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, 2 રેકોર્ડ રૂમ, રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા પણ ઊભી કરાઈ છે। સુરતના ઉધના બસ ડેપો પર વર્કશોપની ઉદ્ઘાટન રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉધનાના ધારાસભ્ય મનુ ફોગવા, સુરતના સાંસદ મુકેશ દલાલ, શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાજમેરા, સુરતના મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સુરત એસટી ડિવિઝનલ પીબી ગુર્જર તેમજ એસટી
ના કર્મચારી આ કાર્યક્રમમાં જોડાયા હતા. જે વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે 4.72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ટાયર રૂમ, મેકેનિકલ રેસ્ટરૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, સ્ટોર રૂમ, જેન્ટ્સ તેમજ લેડીઝ ટોયલેટ, લોંગ સર્વિસ પીટ, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, ડેપો મેનેજર ઓફિસ, 2 રેકોર્ડ રૂમ, એડમિન ઓફિસ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા વર્કશોપની એસટીના સૌ પરિવારને શુભકામના અને એસટીના કર્મચારીઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ડ્રાઈવરોએ બસને પોતાની ઘણી અગરબત્તી અને પૂજન કરીને યાત્રા શરૂ કરવી. તેમણે આપણે આપણી ગાડીનું પૂજન કરતા હોઈએ છીએ તે રીતે બસનું પૂજન કરવાનું છે. વર્કશોપની ખૂબ ખૂબ શુભકામનાઓ. દાદાની સવારી એસટી અમારી છેલ્લા 2 વર્ષમાં આ જ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નવી બસોની વ્યવસ્થા ગુજરાતના સૌ નાગરિકો માટે નિરંતર કરતી આવ્યા છે. હું એસટીના સૌ પરિવારજનોને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું. જે પ્રકારે આપણે સૌ લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો અને એ સ્વચ્છતાને સંકલ્પને આગળ વધારવા માટે એસટીના પરિવાર દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી. મુસાફરોની સંખ્યા વધવા બાબતે તેમણે જણાવ્યું હતું કે મુસાફરોની સંખ્યા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 25 લાખ સુધી પહોંચી છે અને હવે આગામી દિવસોમાં આ સંખ્યા 30 લાખને પાર થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના નાગરિકો માટે 20 નવી હાઈટેક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 8 બસ સુરતને, 8 બસ રાજકોટને અને 4 બસ વડોદરાને ફાળવવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ અદ્યતન વોલ્વો 80 બસ ગુજરાતના લોકો માટે રસ્તા પર દોડાવવામાં આવશે. આ વોલ્વો બસની અંદર એટલી હાઈટેક સુવિધા છે કે બસમાં ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ થયું છે. ત્યારે માંડવી ખાતે માંડવીના ધારાસભ્ય અને હાલના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને સદસ્યતા અભિયાન 2024ની મીટિંગ મળી હતી. ગુજરાતના ભારતીય જનતા પ્રદેશ સંગઠન દ્વારા મંત્રીઓ તેમજ ધારાસભ્યને પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2024નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ માંડવીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પોતાના મત વિસ્તાર માંડવી ખાતે આવેલા વન વિભાગના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં સાંસદ પ્રભુ વસાવા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના મત વિસ્તારમાં આવેલા 292 જેટલા બૂથો પર સરપંચો દ્વારા તેમજ હોદ્દેદારો દ્વારા એક બૂથ દીઠ 300 જેટલા સદસ્ય એટલે એક વિધાનસભામાં 1 લાખ જેટલા સભ્ય બનાવવાનું આહવાન કર્યું. સાથે જ ગુજરાતના દરેક સાંસદોને 10,000 તેમજ ધારાસભ્ય અને 15,000 સદસ્ય બનાવવાનું સંગઠન દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નજીકના દિવસોમાં જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે સદસ્યતા અભિયાન 2024માં સદસ્યતા અભિયાનમાં કેટલા સભ્યો બન્યા તેનું તારણ પણ કાઢવામાં આવશે. આજે સદસ્યતા ઝુંબેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ માંડવી તાલુકામાં અમારા સૌના લોકલાડીલા નેતા પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને હેઠળ આજની મીટિંગમાં સદસ્ય ઝુંબેશ બનાવવાની હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકો એ ઉપસ્થિત રહ્યા છે અને આજથી તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય ઝુંબેશમાં જોડાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત બને, વિકસિત ભારત દેશ બને, એ આગામી વિઝન લઈને જ્યારે ચાલતા હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં 1 લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે. આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી લોક સંપર્ક સુધી પહોંચવા આ અભિયાન મહત્વની ભૂમિકા ભજવે તેવું દેખાઈ રહ્યું છે.
ત્યારે દેશભરમાં શરૂ કરવામાં આવેલા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાલ પોતાના વિસ્તારમાં વધુમાં વધુ લોકોને ભાજપના સદસ્ય બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના 5000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે. હંમેશાની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ દરમિયાન જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના 5000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે. આ વર્ષે ટ્રી ગણેશા અભિયાનની થીમ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ રાખવામાં આવે છે. આ થીમ દ્વારા વિદ્યાર્થીઓને શહેરોમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવે છે. આ અભિયાનમાં વિદ્યાર્થીઓને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના અભિયાન સાથે જોડવામાં આવે છે અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે. ટ્રી ગણેશા અભિયાનમાં દરેક વિદ્યાર્થીને એક છોડ ભેટમાં આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના ઘરે કે શાળામાં આ છોડ વાવી શકે. આ અભિયાનમાં સુરત પોલીસ, ગુજરાત સરકારનું વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ સત્તાવાર રીતે જોડાય છે અને આ અભિયાનને સફળ બનાવવામાં મદદ કરે છે. ટ્રી ગણેશા જે દર વર્ષે અમે લાવીએ છીએ, 2018થી અમે ટ્રી ગણેશા લાવીએ છીએ. ખાસ કરીને એમની સ્થાપના જે છે, આ તમે જોઈ શકો છો, એક ઘટાદાર વૃક્ષ છે અને વૃક્ષની અંદર ગણપતિ છે અને એ ગણપતિને ખાસ કરીને અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે વૃક્ષો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વૃક્ષો વગર કંઈ જ નથી. જીવન વૃક્ષો સાથે એ થાય છે અને 2018થી દર વખતે યુનિક થીમ સાથે અમે સ્થાપના કરી છે ભગવાનની. આ વખતે 2024ની જે અમારી થીમ છે એ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ, એટલે શહેરી વન કેવી રીતના તૈયાર થવા જોઈએ અને એકચ્યુઅલમાં સ્થિતિ શું છે વનોની. આપણી આજુબાજુ જે છે એ વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે આપણા શહેરી વિસ્તાર વધી રહ્યા છે અને ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો આપણે શહેરની વચ્ચે એવા પોકેટ્સ જેમાં ડેન્સ ફોરેસ્ટ છે, મિયાવાકી ફોરેસ્ટ તરીકે જાણીતા છે, એ થઈ શકે તો કેવી રીતના વધુ ને વધુ આપણને ફાયદો થાય. વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રી ગણેશ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને અર્બન ફોરેસ્ટના માધ્યમથી હરિયાળા બનાવવાનો અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે. આ રાજ્યનો એકમાત્ર એવો ગણેશ મહોત્સવ છે જેમાં 10 દિવસ સુધી માત્ર પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પાછલા 7 વર્ષોથી અમે આ મહોત્સવ ઉજવી રહ્યા છે, જેના પગલે અમે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણ સંરક્ષણનો વિચાર પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. સુરત પોલીસ અને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ વર્ષે રાજમાર્ગ પર ઈદ નિમિત્તે જે જુલુસ નીકળતો હતો તે કાઢવામાં આવશે નહીં. તેની જગ્યાએ મુસ્લિમ બિરાદરો પોતપોતાના વિસ્તારમાં જુલુસ કાઢશે. ફક્ત એટલું જ નહીં, સુરત પોલીસ અને સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ બંને સમુદાયના લોકોને પોતાના બાળકોને જવાબદાર બનવા માટે યોગ્ય સલાહ અને સૂચન આપવા માટે જણાવ્યું છે. સુરત શહેરમાં ઈદ અને ગણપતિજીનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત પોલીસ સમગ્ર શહેરમાં 15000 થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરશે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે થવાનું છે અને 12 સપ્ટેમ્બર સુધી શહેરના 12 વિવિધ કૃત્રિમ તળાવોમાં 6430 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. 16મી સપ્ટેમ્બરે મુસ્લિમ સમાજ હાઈવે પર કોઈ જુલુસ કાઢશે નહીં. મુસ્લિમ નેતા કાદિર પીરઝાદાએ જણાવ્યું હતું કે શાંતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 16 સપ્ટેમ્બરે હાઈવે પરથી પસાર થનાર મિલાદ ઉલ નબીનું જુલુસ નીકળશે નહીં. તેના બદલે તે તમારા પોતાના વિસ્તારમાં અથવા તમારી શેરી અને વિસ્તારમાં લઈ જવામાં આવશે. જેને હાઈવે પર જવું હોય તેઓ કરી શકે છે, પરંતુ સમિતિએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત રદ કરી છે. જો કોઈને કરવું હોય તો તે પોલીસની પરવાનગી લઈને સ્વેચ્છાએ કરી શકે છે. શાંતિ સમિતિની બેઠકમાં મહત્વની વાત એ હતી કે આ વખતે ઈદ નિમિત્તે શહેરના રાજમાર્ગ પર જે જુલુસ કાઢવામાં આવતું હતું તે કાઢવામાં આવશે નહીં. સૌએ પરસ્પર સમિતિથી તેમના પોતાના વિસ્તારમાં સરઘસ જુલુસ કાઢવાનું નક્કી કર્યું છે. 17 તારીખના રોજ ભગવાન
શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે. અલગ અલગ વિસ્તાર से નીકળી કુલ શહેરમાં 21 જેટલા કૃત્રિમ તલાવ એસએમસી તરફ से જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના. અને બાકી જો 5 ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હાજીરામાં, મગદલ્લામાં અને ડુમ્મસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોઈએ. અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ રૂટોનો જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકि સુરત હમણાં ફ્લાયઓવરનો શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે से મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે 1 થી 5 ફૂટની ઊંચાઈની મૂર્તિઓ માટે અલગ અલગ ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જ્યારે જેની ઊંચાઈ 5 ફૂટથી વધુ છે તેમના માટે ડુમ્મસ સહિતના દરિયા કિનારે વિસર્જન કરવું પડશે. શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પોલીસે 3 ઘાટમાં તૈયારીઓ કરી હતી. એક પોલીસ કમિશનર, એક સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, 3 જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, 16 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને 34 મદદનીશ પોલીસ કમિશનર અને 130 પોલીસ ઇન્સ્પેક્ટર તથા 320 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આમ 6800 અન્ય પોલીસ કર્મીઓ અને 7000 હોમગાર્ડ અને SRPની 11 કંપની અને 1600 TRB તૈનાત રહેશે. ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વિસર્જનના રૂટ પર આવનારી 320 છત્રીઓની ઓળખ કરવામાં આવી છે જેના પર ડ્રોન દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. બંને સમુદાયના લોકોને બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સૈયદપુરાની ઘટના બાદ શહેરભરની તમામ મદ્રેસાઓમાં પોલીસ દ્વારા ત્યાંના મૌલવીઓને સમજાવવામાં આવી રહ્યા છે. જે પણ બાળકો ભણવા માટે આવે છે તેમને યોગ્ય તાલીમ આપવામાં આવે. હિન્દુ સમુદાયના લોકોને પણ તેમના ઘર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકોને આવી ઘટનાઓથી શીખવા અને ભવિષ્યમાં તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃત કરવા સમજાવવામાં આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે વલસાડના દાદિયા ફળિયા અને ધરમપુર વિસ્તારના ગાર્ડન રોડ ગણપતિના દર્શન કર્યા હતા. સાથે જ નશાની આદત છોડવા માટે હર્ષ સંઘવીએ લોકોને અપીલ પણ કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લામાં મુલાકાત કરી હતી જ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરમાં હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી. ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરી અને વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં દાદિયા ફળિયામાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ લોકોને સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત યુવાઓને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં મહિલાઓ પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી. આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી અને સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આજે વલસાડ જિલ્લાના સૌ મંડળો પર મેં મારી માતાઓને, વડીલોને ખાસ કરીને એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો છે. સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ. દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું. અને આ લડાઈને પોતપોતાના ફળિયામાં, પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે. શ્રી ગણેશના દર્શન કરીને હાલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દરેક જિલ્લામાં આશીર્વાદ લઈ રહ્યા છે અને લોકોના સુખાકારી સાથે શાંતિ અને સલામતીની પ્રાર્થના પણ કરી રહ્યા છે. સાથે જ નાગરિકોને નશાની આદત છોડી સામાન્ય જીવન જીવવા માટે પણ અપીલ પણ કરી હતી. સુરતમાં આજે ફરીથી વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત શહેરના મોટા ભાગના ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે તો મેઇન રોડ પર પણ પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા.
સુરતમાં વહેલી સવારે જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વરાછા વિસ્તારના સૂર્યપુર ગરનાળામાં, ઉધના ભીમનગર ગરનાળા પાસે અને સુરતની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાતા વાહનો બંધ પડી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારે વરસાદ અને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરત શહેરમાં વહેલી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વહેલી સવારથી જ સુરત શહેરના વરાછા, કતારગામ, અઠવા ગેટ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ શહેરના કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને રેનકોટ અને છત્રી લઈને જવાની ફરજ પડી હતી. બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, 84, પલસાણા, બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા એક તરફ ખેડૂતોમાં ખુશી છે, તો કેટલાક ખેડૂતો પાક નષ્ટ થઈ જવાને કારણે ભારે નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે. જોકે એકંદર આવનારા વર્ષ દરમિયાન પીવા માટે અને સિંચાઈ માટે પાણીની તંગી નહીં રહે એવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. સુરત શહેરમાં ફરી એક વખત સ્કૂલ રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે. 2 દિવસ પહેલા જ એક સ્કૂલ રિક્ષાનું હેન્ડલ ચાલકે વિદ્યાર્થીને સોંપી દીધાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હવે વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીને ઠૂસીને બેસાડવામાં આવે છે. તેમજ રિક્ષા પણ બેફામ દોડી રહી છે. સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા મૂકવા માટે સ્કૂલ વાન કે રિક્ષા બંધાવતા હોય છે, પરંતુ હાલમાં વાયરલ થયેલો વિડીયો ખૂબ જ ચોંકાવનારો છે. સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મેઇન રોડ પર રિક્ષા પસાર થઈ રહી છે અને તે રિક્ષામાં વિદ્યાર્થીઓને ઠૂસીને બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, વિદ્યાર્થી ચાલુ રિક્ષામાં લટકતા પણ જોવા મળ્યા હતા. તેમજ ડ્રાઈવરની આસપાસ પણ બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા. જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે. મહત્વનું છે કે શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી હતી, પરંતુ સમયની સાથે કડકાઈ પણ ગાયબ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. 2 દિવસ પહેલા જ ડિંડોલી વિસ્તારમાં આ એક રિક્ષામાં વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેસીને રિક્ષા ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને રિક્ષા ચાલકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક સ્કૂલ રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને ઠૂસીને બેસાડી તેમના જીવ જોખમમાં મૂક્યા છે. આ વિડીયો વાયરલ થતા હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. કપરાડા તાલુકામાં નાના પોઢા કપરાડા માર્ગ અત્યંત તૂટી જવા સાથે ઉબડ-ખાબડ થઈ જવા પામ્યો છે. મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખરાબ રસ્તાને લઈ વિશેષ કરી કપરાડા તાલુકામાં સરકારી કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓફિસમાં કે શાળામાં મોડે પહોંચે તો પણ સમસ્યા ઊભી થતી હોય. વાહન ઝડપથી ચલાવવું પડે છે, જેને લઈ નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે. કપરાડા તાલુકામાં નાના પોઢા કપરાડા માર્ગ અત્યંત તૂટી જવા સાથે ઉબડ ખાબડ અને મસમોટા ખાડાઓની ભરમાર વાળો થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ માર્ગ પર જોગવેલ પેટ્રોલ પંપ સામે 3 રસ્તા નજીક, માંડવા કાળુનગરી કુંભઘાટ નજીક નાના પુલ પર માર્ગ પરના પાણી ભરેલા ખાડાઓ જોખમી બની રહ્યા છે. કુંભઘાટ નજીકના નાના પુલ પરનો એક બાજુ પોલીસે બેરિકેડ મૂકવાની ફરજ પડી છે. ખરાબ રસ્તાને લઈ વિશેષ કરી કપરાડા તાલુકામાં સરકારી કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓફિસમાં કે શાળામાં મોડે પહોંચે તો પણ સમસ્યા ઊભી થતી હોય, વાહન ઝડપથી ચલાવવું પડે છે, જેને લઈ નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે, જેમાં મહત્તમ બહાર આવતા નથી. શરીરને નુકસાન સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ માર્ગ પર ખરાબ રસ્તાને લઈ પ્રતિદિન વાહનોની લાંબી લાઇનને લઈ ટ્રાફિક જામ થઈ રહ્યું છે. ગુરુવારે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી, તો બસ સેવાને પણ ભારે અસર થઈ રહી છે. નાનાપોડા વાપી માર્ગ પર કોલક નદીનો પુલ અને નાનાપોડા ધરમપુર માર્ગ પર
વડખબાનો પાર નદીનો પુલ ઉપરના ખાડાઓ વાહન ચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું કરી રહ્યા છે. આ બંને પુલ પરથી સ્થાનિક રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ પ્રતિદિન પસાર થતા હોય છે, છતાં ખાડાઓમાં થોડી ઘણી મેટલ નાખી કામ કરવાનો સંતોષ માની લેતા ખાડાઓ યથાવત છે. અમારી ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતની ટીમ આવી છે હાલ કપરાડા તાલુકામાં. કપરાડા તાલુકાની વાત કરીએ તો નાના પોંડાથી કપરાડાને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યાં આગળ રસ્તાઓમાં અનેક ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે હાલ જે રસ્તાની હાલત છે એ બસ મોટા ખાડા પડી ગયા છે ને ખાડાઓમાં પાણી હાલ દેખાઈ રહ્યું છે. જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ખાડા નજરે નથી પડતા. પાણી લેવલ હોય જેથી કરીને જે વાહન ચાલકો છે ખાડામાં પડતા હોય છે ને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કપરાડાના આમ આદમી પાર્ટીના નેતા જયેન્દ્ર ગાવિત છે. જયેન્દ્ર ગાવિત સાથે વાત કરીશું. જયેન્દ્રભાઈ, આ મુખ્ય માર્ગ છે, અહીંયા મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, શું કહેશો એ મુદ્દે? આ જ્યારે 848 જે નેશનલ હાઈવે પાર્ટીથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર સુતારપાડા તરફ સુધીનો, નાના પોણાથી લઈને સુતારપાડા સુધીનો જે ખૂબ જ દર વર્ષે ખૂબ જ અહીંયા લોકોના પણ જીવ ગુમાવવા પડે છે, ત્યારે અત્યારે વાસ્તવિકતા હાલની વાત કરીએ, જે કુમઘાટની જે ઘટના છે, જે અત્યારે જે આપણે જોઈ રહ્યા છે, એ ઘટના કુમઘાટ નહીં પણ હવે તો શમશાન ઘાટ બની ગયો છે. કારણ કે રોજના 4 થી 5 લોકોનો જીવ ગુમાવવા આવી પડે છે. સાથે તંત્રને અમે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈ જાતની એના ઉપર કાર્યવાહી કરતા નથી. અને હવે પછી પણ અત્યારે અમે એમને પરમ દિવસે મેં નેશનલ હાઈવેના મેન અધિકારીને વાત કરી કે સાહેબ રસ્તો ખૂબ ખરાબ છે. તો એમણે કીધું કે આ અત્યારે ચોમાસું છે, આવું તો કેટલા ચોમાસા ગયા અને આ જ પરિસ્થિતિ. ત્યારે આજથી અમે હવે તમે તંત્ર અને રાજનેતા પણ આ જ રોડે જાય, મંત્રી પણ એ જ રોડે જાય, મામલતદાર પણ એ જ રોડે જાય, કલેક્ટર પણ એ જ રોડે જતા હોય અમુક કામના અર્થે, છતાં પણ એમના નજરે દેખાતા નથી. આ હતા આમ આદમી પાર્ટીના નેતા જયેન્દ્ર ગાવિત. તેમના દ્વારા જણાવવામાં આવ્યું જો વહેલી તકે આ રસ્તા રિપેરિંગ ન કરવામાં આવે, સમારકામ ન કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.